નમસ્કાર મિત્રો, આજના આ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ જીપીએસસી એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલી એકદમ નવી અને ખૂબ જ મહત્વની ભરતી વિશે। સાચું કહું તો આ નોટિફિકેશનમાં કેટલીક જબરજસ્ત તકો છુપાયેલી છે જેને આજે આપણે એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીશું। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। ઓકે, તો આજનો આપણો રોડમેપ કંઈક આવો રહેશે। સૌથી પહેલાં આપણે જીપીએસસી ભરતીની એક ઝાંખી મેળવીશું, ત્યારબાદ પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓનું બ્રેકડાઉન જોઈશું, પછી જરૂરી શૈક્ષણિક લાયકાતો, કેટેગરી મુજબ જગ્યાઓની વહેંચણી, કેટલાક ખૂબ જ અગત્યના નિયમો અને છેલ્લે ઓનલાઈન અરજી કરવાની આખી પ્રોસેસ સમજીશું। તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, જીપીએસસી ભરતીની ઝાંખી। જો ગુજરાતમાં એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટનું ભણેલા ઉમેદવારો માટે આ ખરેખર એક સુવર્ણ તક છે। સરકારે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને GWSB જેવા મસમોટા વિભાગોમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની શાનદાર પોસ્ટ માટે દરવાજા ખોલી નાખ્યા છે। અને આમાં સૌથી વધુ ધ્યાન ખેંચે એવી કોઈ બાબત હોય તો તે છે આ આંકડો 175। જી હા, આખી નોટિફિકેશનની કુલ જગ્યાઓમાંથી માત્ર આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ ક્લાસ 2 માટે જ 175 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે। મતલબ કે સિવિલ એન્જિનિયરો માટે આ એક બમ્પર તક છે જેને કોઈ પણ હિસ્સાથી જતી ન કરાય। હવે તમારા મનમાં થતું હશે કે બીજી કઈ કઈ પોસ્ટ છે, તો ચાલો આપણા બીજા વિભાગ તરફ આગળ વધીએ। પોસ્ટ્સ અને ખાલી જગ્યાઓની વિગતો। અહીં વિગતો સ્પષ્ટ છે। ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 1 મેનેજરની એક જગ્યા છે। હમણાં જ વાત કરી એમ GWSSBમાં ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે 175 જગ્યાઓ છે। આ ઉપરાંત મેરીટાઈમ બોર્ડમાં ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ માટે 2 અને સિવિલ માટે 6 જગ્યાઓ છે, જ્યારે GWSSBમાં આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ માટે 37 જગ્યાઓ છે। અચ્છા, એક નાની પણ અગત્યની વાત, જ્યાં તમને ફૂદડી એટલે કે એસ્ટરિસ્કની નિશાની દેખાય છે એનો મતલબ એ છે કે તેમાંથી અમુક જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ અનામત રાખવામાં આવી છે। હવે સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે આ પોસ્ટ્સ માટે લાયકાત શું જોઈએ? તો ચાલો આપણા ત્રીજા વિભાગ પર નજર કરીએ, જરૂરી શૈક્ષણિક લાયકાતો। અને આ માહિતી બહુ જ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કઈ ડિગ્રી ક્યાં લાગુ પડે છે। જો ક્લાસ 1 મેનેજરની પોસ્ટ માટે તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા MBA હોવું જોઈએ, અને બાકીની તમામ ક્લાસ 2ની ટેકનિકલ પોસ્ટ્સની વાત કરીએ તો સિવિલ પોસ્ટ માટે BE અથવા BTech ઇન સિવિલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ પોસ્ટ માટે BE અથવા BTech ઇન મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હોવી એકદમ ફરજિયાત છે। સિમ્પલ। સામાન્ય રીતે સરકારી નોટિફિકેશન્સ વાંચવા થોડા કંટાળાજનક અને જટિલ લાગી શકે છે, ખાસ કરીને રિઝર્વેશન સમજવામાં। એટલે જ આપણે ચોથો વિભાગ બનાવ્યો છે, કેટેગરી મુજબ નોકરીની વહેંચણી। ચાલો સૌથી મોટા પૂલ એટલે કે 175 આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની જગ્યાઓનું ઉદાહરણ લઈએ। આ જગ્યાઓ 5 મુખ્ય કેટેગરીમાં વહેંચાયેલી છે। જનરલ માટે 75, SEBC માટે 49, ST માટે 27, EWS માટે 13 અને SC માટે 11 જગ્યાઓ ફાળવવામાં આવી છે। અને હા, સત્તાવાર નોટિફિકેશન એવું પણ કહે છે કે આ દરેક કેટેગરીની અંદર અમુક ચોક્કસ જગ્યાઓ માત્ર મહિલા ઉમેદવારો માટે અનામત છે, તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો। હવે થોડી ગંભીર વાત કરીએ। આપણે આવી ગયા છીએ 5મા વિભાગ પર, મહત્વપૂર્ણ પ્રમાણપત્રો અને નિયમો। તમને ખબર છે, ઘણીવાર ઉમેદવારો પૂરી લાયકાત ધરાવતા હોવા છતાં માત્ર એક ડોક્યુમેન્ટની નાની એવી ભૂલને લીધે રિજેક્ટ થઈ જાય છે। તો આવું ન થાય એટલે આ નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે। સૌથી પહેલી વાત, ઉંમરના પુરાવા તરીકે માત્ર ને માત્ર SSC એટલે કે ધોરણ 10નું બોર્ડનું પ્રમાણપત્ર જ માન્ય ગણાશે, અન્ય કોઈ જ ડોક્યુમેન્ટ નહીં ચાલે। બીજું, જો તમે SEBC કેટેગરીમાં આવો છો તો તમારે પરિશિષ્ટ ક અથવા 4 મુજબનું લેટેસ્ટ નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ રજૂ કરવું જ પડશે, અને EWS ઉમેદવારો માટે માત્ર 25 જાન્યુઆરી 2019ના સરકારના ઠરાવ મુજબનું પરિશિષ્ટ ગ પ્રમાણપત્ર જ માન્ય રહેશે, આમાં કોઈ બાંધછોડ નહીં ચાલે। તો સૌથી અગત્યનો અને નિર્ણાયક મુદ્દો એ છે કે આ સત્તાવાર ચેતવણીને હળવાશથી ન લેતા। નોટિફિકેશન સ્પષ્ટપણે કહે છે કે જો તમે ફોર્મ ભરતી વખતે ફોટો કે સહી અપલોડ કરવામાં ભૂલ કરી અને જો હોલ ટિકિટમાં તમારા બદલે કોઈ બીજાનો ફોટો કે સહી આવી ગયા તો કોઈ જ બહાનું નહીં ચાલે, ઉમેદવારને સીધા જ પરીક્ષામાંથી બહાર કરી દેવામાં આવશે। એટલે પ્લીઝ ડોક્યુમેન્ટ્સ ડબલ ચેક કરજો। ચાલો હવે પ્રક્રિયાના અંતિમ તબક્કા તરફ આગળ વધીએ। વિભાગ 6, ઓનલાઈન અરજી પ્રક્રિયા। ભૂલો કર્યા વગર ફોર્મ કઈ રીતે ભરવું એ સમજી લઈએ। સૌથી પહેલું અને અગત્યનું કામ આ વેબસાઇટ નોંધી લેવાનું છે, gpsc-ojas.gujarat.gov.in। આ એકમાત્ર સત્તાવાર પોર્ટલ છે અને તમારે તમારી અરજી માત્ર ને માત્ર આના પર જ કરવાની છે, બીજે ક્યાંય નહીં। ચાલો હવે જોઈએ કે આ આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કામ કરે છે। પહેલા સ્ટેપમાં તમારે ઓનલાઈન ફોર્મમાં તમારી તમામ વિગતો ભરવાની છે। સ્ટેપ 2, બધી જ માહિતી એકદમ શાંતિથી ચકાસો। હા, છેલ્લી તારીખ સુધી તમને એડિટ કરવાનો વિકલ્પ મળે છે। સ્ટેપ 3, તમારો એકદમ સ્પષ્ટ ફોટો અને સાચી સહી અપલોડ કરો। સ્ટેપ 4, અરજી કન્ફર્મ કરો। અને છેલ્લું સૌથી અગત્યનું સ્ટેપ, અરજી કન્ફર્મ થઈ જાય એટલે તરત જ તેની પ્રિન્ટ ડાઉનલોડ કરીને સાચવી લો। યાદ રાખજો, માત્ર કન્ફર્મ થયેલી અરજી જ માન્ય છે અને ઇન્ટરવ્યૂ વખતે આ નકલ બતાવવી ફરજિયાત છે। ડેડલાઇનની વાત કરીએ તો થોડી ઉતાવળ રાખજો, કારણ કે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ 19 મે 2026ના રોજ રાત્રે 11:59 બંધ થઈ જશે।
અને જે બિન અનામત વર્ગના ઉમેદવારો પોસ્ટ ઓફિસમાં જઈને ચલણ દ્વારા ફી ભરવા માંગે છે તેમના માટે છેલ્લી તારીખ 20 મે 2026 છે. મારી એક અંગત અને કડક સલાહ છે, પ્લીઝ છેલ્લા દિવસની રાહ ન જોતા. છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થઈ શકે છે અને તમારી મહેનત પર પાણી ફરી વળશે. તો આ એક્સપ્લેનર પૂરું કરતા પહેલા તમારે તમારી જાતને એક બહુ જ મહત્વનો પ્રશ્ન પૂછવાનો છે. શું ડેડલાઇન આવે એ પહેલાં તમારા તમામ જરૂરી પ્રમાણપત્રો તેમના એકદમ સાચા અને સત્તાવાર ફોર્મેટમાં તૈયાર છે ખરા? જો જરા પણ શંકા હોય તો હમણાં જ ઊભા થાઓ અને તમારા ડોક્યુમેન્ટ્સ ચેક કરો, કારણ કે આવી મોટી તકો વારંવાર દરવાજો નથી ખખડાવતી. આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. को ये वीडियो पसंद आया हो तो लाइक करें, शेयर करें और चैनल को सब्सक्राइब जरूर करें. दृश्य स्टडी पॉइंट.